સ્વામિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશ્વરમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજ તારીખ છે 23/2/2025 ને રવિવાર, મહાવત દસમ તિથિ છે. આજે સંત જલારામ બાપાની પુણ્યતિથિ છે. ભાઈ, વીરપુર વાળો વીર જલારામ આ પૃથ્વીનો સૌથી અમીર વ્યક્તિ જો હોય તો તે જલારામ બાપા છે. અઢળક પુણ્ય છે જેની પાસે, એનું નામ માત્રથી જ પુણ્યની પ્રાપ્તિ થઈ જાય એટલું બધું પુણ્ય એની પાસે છે. એવા જલારામ બાપાએ બે જ કામ કરેલા: રામ નામ લીધેલું, અનાજ ખવડાવેલું. અન્નદાનથી જગતમાં બીજું કોઈ મોટું દાન નથી. એટલે આજે તો ખાસ અન્નદાન કરજો. જ્યાં જ્યાં મંદિર હોય વીરપુરના જલારામ બાપાના, ત્યાં ત્યાં જઈને અન્નદાન કરજો. પરમ કૃપા પ્રાપ્ત થશે લક્ષ્મીજીની. લક્ષ્મીજી પોતે આવીને વીરપુરમાં જમી ગયા છે. જે અન્નદાન કરે છે એની પર લક્ષ્મીદેવીની ખૂબ કૃપા થતી હોય છે. અને આપણી પાસે પુરાવો કળિયુગનો છે. રામ નામ में लीन है देखत सब में राम, ताके पदवंदन करूं जय जय श्री जलाराम. બધાને જલારામ બાપાના આજે પુણ્યતિથિની ઘણી ઘણી શુભકામના છે. મિત્રો, ખાસ કરીને જરૂર નથી કે મંદિર જઈને કરો, કોઈ પણ વ્યક્તિને અન્નદાન કરી દેજો. બાપા ખૂબ પ્રસન્ન થશે. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે દસમ. આ દસમ તિથિ આજે બપોરે 1:57 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની એકાદશી ગણાશે. એકાદશીનું વ્રત ઉપવાસ આવતીકાલે કરવાનું રહેશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે મૂળ. મૂળ નક્ષત્ર આજે સાંજે 6:43 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું પૂર્વષાઢા નક્ષત્ર ગણાશે. આ મૂળ નક્ષત્રમાં જન્મ હોય તેને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરેલો નહીં. અને એ લોકોના માતા પિતાને નમ્ર વિનંતી છે કે ડાયરેક્ટ મુખ જોશો ને. 11 દિવસ પછી કાંસાની વાડકીમાં પિતાએ મુખ જોવાનું હોય, ઘીમાં. મોબાઈલ પર ને ફોટા પર ને વિડીયો કોલ પર ન જોવો, એ પણ નુકસાન કરતા જ નીવડતું હોય છે. એટલા માટે 11 દિવસ પછી કાંસાની વાડકીમાં પ્રત્યક્ષ મુખ જોયા પછી તમે જોઈ શકો છો મુખ. આજે 8:43 સુધી મૂળ નક્ષત્ર છે. આ એક જ નક્ષત્રમાં એવું હોય છે, એટલા માટે ખાસ સૂચન કરું છું. આજે સાંજે 8:43 પછી જે બાળકનો જન્મ થાય એનું પૂર્વષાઢા નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વજ્ર. આ વજ્ર યોગ આજે સવારે 11:19 પૂર્ણ થઈ જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો સિદ્ધ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય એનું કરણ ગણાય છે વિષ્ટિ. આ વિષ્ટિકરણ આજે મળસ્ક 1:44 શરૂ થઈ બપોરે 1:57 પૂર્ણ થાય છે. આમાં પણ જેનો જન્મ હોય ચોક્કસ પૂજા વિધિ કરી લેવી. આજે જે બાળકનો જન્મ થાય છે બપોરે 1:57 પછી એનું બહુકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે ધન રાશિ. ધન રાશિ અક્ષર આવે છે બફ, તો ધન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ ધન ગણાશે. આ ધન રાશિ 25 તારીખે સવારે 56 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ ધન ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર કરણનું બહુ જ મહત્વ છે. એમાં જેનો પણ જન્મ હોય યોગ્ય પ્રમાણે ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ તો તમારું જીવન સરળ બની જશે. આજના દિવસે મારા જે કે સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારે વહેલા ઉઠી સૌથી પહેલા આજનું સુગંધ કરી લેજો. આખું વર્ષ તમારું સુંદરથી વ્યતીત થશે. મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય આજે કોઈ પણ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, યા કોઈ સરકારી નોકરી માટે થઈને એક્ઝામ આપવા જઈ રહ્યા છે, આજે કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરવા જઈ રહ્યા છે, આજે કોઈ જાન લઈને જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, આજે કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે. આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે ખાસ કરીને આજનું સુકન કરીને જજો. જો આજનું સુકન કરીને ગયા હશો તો ઘણો લાભ થશે, ઘણો ફાયદો થશે. આજના દિવસે સૌથી પહેલા તો રવિવાર છે એટલે ઘરેથી નીકળો છો ત્યારે માતા પિતાને વંદન કરીને નીકળો. ખાસ કરીને પિતાને વંદન કરીને નીકળો અથવા પિતા સમાન વ્યક્તિને વંદન કરીને નીકળો. આજના દિવસે ગાયને જવ, ગોળ અને પાણી મિક્સ કરીને ખવડાવવાથી ગ્રહ દોષમાંથી મુક્તિ મળે, પિતૃ ઋણમાંથી પણ મુક્તિ મળતી હોય છે. આજના દિવસે મિત્ર સાથે અને પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ, બહાર સારી જગ્યાએ પિકનિક કરવા જવું જોઈએ. એનાથી લક્ષ્મી દેવી ખૂબ પ્રસન્ન થાય છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે, જે આપણે જોઈ લઈએ. આજે સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે.
બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી 10:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આજે આવતીકાલે મળસ્કે 1:30 થી મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરશો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 9 દિવસમાં મળે બાકી શક્યતાઓ છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો, કોઈ પણ પ્રકારની ખરીદી કરી દો, કોઈ પણ પ્રકારનું વેચાણ કરી દો. આજના દિવસે લગ્ન કરવા માટે પણ ઉત્તમ છે. કારણ કે આજનો દિવસ એવો છે કે તમે જે કાર્ય કરો છો એ સુખ લાંબો સમય સુધી રહે એમ કહેવાય છે. આજના દિવસે જે લોકોની કુંડલીમાં 2 લગ્નના યોગ હોય છે, જે લોકોને દાંપત્ય જીવનની તકલીફ હોય છે, જેને એકવાર છૂટાછેડા થઈ ગયા પાછા કરવાના છે, આજે કરી શકે. કારણ કે આજે જે લગ્ન કરે છે, આજે જેને જીવન સાથી મળી જાય છે, જીવનભર એકબીજા સાથે વફાદારી નિભાવે છે અને એકબીજાને ખૂબ અદભુત પ્રેમ કરે છે, આકર્ષણ પ્રેમ જબરજસ્ત હોય છે. બધી જ આશાઓ પરિપૂર્ણ થતી હોય છે આજના દિવસે જે કાર્ય કરીએ છીએ એમ. આજે મંગલસૂત્ર, સોનું, ચાંદી, હીરા, માણિક, મોતી બધું ખરીદવા માટે ઉત્તમ. મિલકત, પ્રોપર્ટી, જમીન, દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે, એફડી લેવા માટે પણ ઉત્તમ. આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરો છો તો આધ્યાત્મિકતા ખૂબ વધી જશે. એનાથી તમને ખૂબ ફાયદો થાય છે. આધ્યાત્મિકતા હશે તો તમારામાં ધર્મ હશે, અને ધર્મ હશે તો ધર્મ દરેક જગ્યાએ તમારી રક્ષા કરશે. એટલે ધર્મની પ્રાપ્તિ માટે થઈને પણ આજે નવા વસ્તુ ધારણ કરવા જોઈએ. મોટે ભાગે કપડા ખરાબ થઈ જાય, કાઢી નાખવા પડતા હોય છે, એ તો વાસણ વાળીને આપી દેવા પડતા હોય છે. લાંબો ટાઈમ સુધી પહેરી શકો છો તમે, પરંતુ આધ્યાત્મિકતા માટે જરૂર ધારણ કરો. આજના દિવસે આવું બધું જે ફળ છે એ તમને આજે સાંજે 6:43 સુધીમાં મળે. આજે સાંજે 6:43 થી લઈ આવતીકાલે સાંજે 6:59 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી શકો છો, ખરીદી, વેચાણ, વેપાર બધું જ કરી શકાય છે, પણ તમારી પર એની ખૂબ જવાબદારી વધી જશે. આજના દિવસે આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તો તેમાં આઝાદ થવા માટેનો જાણીતો દિવસ ગણાય. આઝાદ થવું એટલે તમને કોઈ રોગમાં પીડાતા હોય અને રોગ શું છે ખબર જ ન પડતી, તેના માટે આજે પ્રયત્ન કરવામાં આવે તો એમાંથી મુક્તિ મળી શકે. કોઈ પણ પ્રકારનું બહારનું મારણ તારણ થયું હોય, કોઈ ખરાબ વિદ્યાનું તમારું મારણ થયું હોય, એ બધી વસ્તુમાંથી આજે નીકળવું હોય અને પ્રયત્ન કરો છો તો નીકળી શકાય. આજે કોઈની સીમા બંધન થઈ ગયું, કોઈ ગુનો કરવાથી જેલ બંધન થઈ ગયું, જેલમાં જવાનું થયું હોય, કોઈ હોસ્પિટલમાંથી રજા જ ના મળતી, એના માટે આજે પ્રયત્ન કરવામાં આવે છે તો સફળતા મળવાની શક્યતા ઘણી બધી વધી જાય છે. ઇન્ટરવ્યુ આપવા માટે પણ શ્રેષ્ઠ છે, ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ છે, અને પશુની ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે, અને વાહન ખરીદી કરવા માટે પણ સારો દિવસ છે. આજના દિવસે નવસ્ત્ર ધારણ કરવાથી સ્ત્રી તરફથી માંદગીની સમસ્યા હંમેશા રહેશે. નવસ્ત્ર ધારણ કરશો તો તમારા ઘરમાં જે સ્ત્રી વર્ગ હશે તે લોકોને માંદગી આવવાની શક્યતા ખૂબ વધી જાય. આજના દિવસે લગ્નમાં જે લોકોએ લગ્ન કર્યા હોય અને દીકરી પોતાના પિયર ગઈ હોય અને પિયરથી પહેલી વાર જો સાસરે જાય અથવા લગ્ન કરીને આજે જો સાસરે જાય છે આ સમયગાળા દરમિયાન જે મેં તમને સમય કીધો તો એનું આજીવન જેવી તબિયત બગડતી રહેશે અને તબિયતમાં સુધારો નહીં આવી શકે. એટલા માટે આજે કોઈ પણ દીકરી લગ્ન કર્યા પછી પહેલી વાર સાસરે ન જવું જોઈએ, અથવા લગ્ન કરીને પણ સાસરે ન જવું જોઈએ. બહુ યોગ્ય દિવસ ન ગણી શકાય. આજે આવું બધું જે ફળ છે એ તમને આજે સાંજે 6:43 થી લઈ આવતીકાલે સાંજે 8:59 સુધીમાં તમને મળે. તમે જે કાર્ય કરશો તેનો ફળ. આજે આપણે જોઈશું લગ્નનું મુહૂર્ત. આજે લગ્ન માટે મુહૂર્ત સારું છે સાંજે 6:09 સુધી, 4:09 સુધી. વાસ્તુ માટેનો કોઈ મુહૂર્ત નથી આપતો. ખાસ મુહૂર્ત માટે પણ કોઈ મુહૂર્ત નથી આપતો. એન્ગેજમેન્ટ થઈ શકે છે. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર મહામાસે શુભે કૃષ્ણ પક્ષે દશમ્યાયામ ભાનુવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું.
પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल, और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने
प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये। पाણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે। હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ટંકીમાં પાણી લેવાનું। અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું। પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે। અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ। एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल मनवांचित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान नमम। पाणी मूकी देवानुं, पाछुं पाणी लेवानुं। पूजन अर्चन ब्रह्मार्पणमस्तु। नीचे जमीन पर पाणी मूको, एमां आंगળી घसी कपाळमां तिलक કરી દો। कपाळमां जमीन पर पाणी मूक्યું છે એમાં। ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો। અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું। આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી। પ્રાર્થના કરી દો, જગ્યા પરથી ઊભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો। જય સ્વામિનારાયણ। તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના। તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે। મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો। મારો મોબાઈલ નંબર છે 9825546459। મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં। ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી સૌને જય સોમનાથ।